નવરાત્રી માં હવે વરસાદ ખડબડાટી બોલાવી શકશે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। ચોમાસાની વિદાય પહેલા વધુ એક ભારે વરસાદના રાઉન્ડની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। નવરાત્રીની શરૂઆતમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા વરસાદની સંભાવના રહેલી છે। નવરાત્રીના છેલ્લા દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। રાજ્યના અનેક શહેરોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। બંગાળની ખાડી સક્રિય છે। બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વરસાદ છે હજુ પણ લગભગ 22 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે। નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। જો કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે, પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં એસજી હાઈવે સિંધુ ભવન ગાટલોડિયા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો કે જ્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હજી પણ હવામાન વિભાગે છૂટોછવાયો વરસાદ રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત બપોર બાદ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જોકે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ અમદાવાદમાંથી વિરામ છે તે લીધો હતો ને હવે ફરી આજે સવારથી જ અમદાવાદની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે, ત્યારે બપોર બાદ વરસાદે પણ હાલ મેઘરાજાએ પણ સ્પીડ પકડી હોય તે રીતના શહેરના સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, ગોતા તેમજ જે પકવાન સહિતના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે તેની હાલ શરૂઆત થઈ ચૂકી છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આગામી 27 તારીખ સુધી સૌરાષ્ટ્રને ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ છે તે મહેરબાન થશે। ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન છે તે વરસાદી માહોલ રહેવાને કારણે ખેલૈયાઓમાં અને નવરાત્રીના આયોજકોમાં પણ હાલ એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। નવસારી મહાનગરપાલિકા કચેરી પાસે આવેલી શાકભાજી માર્કેટમાં ચોમાસામાં બેહાલ પરિસ્થિતિનો સ્થાનિક વેપારીઓ સામનો કરી રહ્યા છે। 1 કલાક સતત વરસાદને લીધે તળાવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે, જેની સીધી અસર વેપાર ધંધા પર પડે છે। શાકભાજી માર્કેટ પાસે આવેલા તળાવમાં પાણીનો નિકાલ ન થતા પાણી ભરાવવાની સમસ્યા થાય છે। વરસાદ વિરામ લઈ લીધા બાદ પણ હજી પાણી ઓસર્યા નથી, જેને લઈને વેપારીઓ અકળાયા છે। નવસારી તંત્ર મહાનગરપાલિકા બનતા શહેરીજનોની અપેક્ષામાં વધારો જોવા મળ્યો છે, પણ તંત્રને સ્થાનિકોની અપેક્ષા પૂરી કરવા માટે વર્ષો વીતી જાય તેવું લાગી રહ્યું છે। તંત્રની મંથર ગતિએ ચાલતી કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે। દર વર્ષની પાણીની સુવિધા, અહીંયા પાણી રસ્તો નથી, પાણીનો કોઈ નિકાલ નથી થતો। અમારે નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે અમારે આ પાછળના ભાગના દુકાનો છે, લેક લેવલમાં દર વર્ષે કસ્ટમરોને તકલીફ પડે। પાણીની 2 કલાક વધારે પાણી ભરે તો દુકાનોમાં પાણી ભરાઈ જાય છે। મહેરબાની કરે અમને આ પાણીનો નિકાલ કરી આપે। આ બધા ભૂંગળાઓ જે ખુલ્લા અહીંયા બધા ગટર લાઈન હતી, જ્યાં પાણી જતો હતો તળાવમાં, તે બી એ લોકોએ ભૂંગળાઓ બધા બંધ કરી નાખ્યા છે, એટલે અમારા બ્લોક થઈ પાણી રસ્તા પર પાણી ભરાઈ ગયેલું છે। સાહેબ, છેલ્લા 3 વર્ષથી સમસ્યા છે। તેમાં છેલ્લા 2 વર્ષમાં અમે જાતે પોતાના ખર્ચે એટલે હોળી મુકાવી હતી। 5 દિવસ એટલે પાણી ભરાયેલા હતા। જયારે ચીફ ઓફિસર હતા ત્યારે એમને રજૂઆત કરી હતી। ચીફ ઓફિસરે જાતે ઉભા રહીને આટલે ભૂંગળો નખાવેલો હતો, જે પાણીની લાઈન ડાયરેક્ટ તળાવમાં જાય। હવે આ વખતે થયું એવું કે આજના મહિના પહેલાથી આજે આ તળાવનું રીડેવલપમેન્ટ કરતા છે। એ રીડેવલપમેન્ટમાં આ જેટલા બી ઇન્ટેક હતા તળાવનું, જે આ પાણી આટલે જાય છે, એ ઇન્ટેક બધા એ લોકોએ બંધ કરી નાખ્યા। અને આ લાઈનમાં કોઈ પણ ડ્રેનેજ લાઈન નથી કે વરસાદી પાણીનો નિકાલ થાય એવી કોઈ જ વ્યવસ્થા આટલે વર્ષોથી નથી, આજથી વર્ષોથી નથી।
એટલે હવે તળાવનું આ જે ઇન્ટેક બંધ કરી નાખ્યું આ લોકોએ, એટલે આ પાણી જવાનો કોઈ રસ્તો જ નથી. આ અમારા માઇનોર ખાતા વાળા કામગીરી કરી રહ્યા છે સાહેબ. મકોડાની જે પાણી ચડેલું છે, કીડી જેમ ઉતરી રહ્યું છે, આ 5 થી 6 જગ્યા એ મોટા મોટા હોલ્ડર ખોલ્યા છે. હાલ પાણીની કામગીરી કરવાની કામગીરી ચાલુ છે. આ વેપારીઓ લોકો ઉતાવળ કરીને કે ઉતાવળ કરીને જે કામગીરી એ લોકો નિર્ણય માંગે એ શક્ય નથી. દર વર્ષે આ તો કુદરતી વરસાદના કારણે થતી સમસ્યા છે. નગરપાલિકા થતી જેટલી નગરપાલિકાથી થતી કોશિશ ચાલુ છે એ બને ત્યાં સુધી કલાક 2 કલાકના અંદર પાણી ઉતરી જશે એ નગરપાલિકા ગેરંટી આપે છે.